માતા પિતા સાવધાન થઈ જજો, બાળકો માટે ઘાતક વાયરસ ફરી તેજ થયો છે. જી હા, સેન્ડ ફ્લાય રોગથી હાહાકાર મચી ગયો છે. મધ્ય ગુજરાતના ભાગમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાયનો કહેર જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ સેન્ડ ફ્લાય વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ ગંભીર વાયરસના લક્ષણો ખાસ કરીને 14 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં જોવા મળે છે, જેથી 20 જૂનથી અત્યાર સુધી છેલ્લા 15 દિવસમાં 15 જેટલા આવા કેસમાંથી 8 બાળકોના મોત નોંધાયા છે. જેથી આ વાયરસની ચપેટમાં આવનાર બાળકોમાંથી 60% બાળકોનું મોત થતું હોવાનું ડોક્ટરોનું કહેવું છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ વાયરસની ગંભીર સ્થિતિના કેસો ખાસ કરીને પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાંથી જોવા મળ્યા છે. મોટાભાગના કેસ વડોદરાથી સયાજી હોસ્પિટલમાં નોંધાયા છે. હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 15 જેટલા કેસ નોંધાયા. આ કેસમાં દર્દીઓની ઉંમર 8થી લઈને ઓછી જોવા મળી રહી છે. ઘણા બાળકો બેભાન અવસ્થામાં આવે છે, તો ઘણા શરૂઆતના લક્ષણમાં હોસ્પિટલ આવે છે, જેથી PICમાં તેમની સારવાર ચાલી રહી છે. આ દર્દીઓના બ્લડ સેમ્પલ, સીરમ સેમ્પલ લઈને ગાંધીનગર મોકલાય છે. ડોક્ટરોના મતે આ સેન્ડફ્લાય રીતિ દ્વારા ફેલાતા વાયરસ છે, જે સામાન્ય લોકો ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખે છે, જેને સાયન્ટિફિક ભાષામાં વાયરલ એન્સેફાલિટીસ કહેવાય છે. આ એક ગંભીર વાયરલ ઇન્ફેક્શન છે. 8 થી 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફલાઇટિસ જોવા મળે છે. હાલમાં અત્યારે 3 દર્દીઓ દાખલ છે, જેમાંથી 2 દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે. અને એક બાળકને થોડુંક સારું થયું છે, તો અમે ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે. સવારે એક વર્ષનું એક પેશન્ટ આવેલું, રિયાન કરીને, એ એક્સપાયર્ડ થયેલું છે વાયરલ એન્કેફલાઇટિસ સસ્પેક્ટેડ. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.